સાહેબ આપણે હું કંપનીમાં નોકરી કરું બરોબર. હાજી આપણે બેટરાજી કટારા નહીં મારુતિ. હાજી હાજી. હા એમાં એટલે સાહેબ અમારો પગાર ધોરણજી આપે આગળથી વધારે આપે એનો અમને હાથમાં પગાર ઓછો કેટલો આપે. પગાર આપે છે આગળથી એવું તમને લાગે છે અને કેટલો આપે છે એ મને જણાવજો ને જરા. પગાર આગળથી અમારો પગાર 18,000 રૂપિયા. 18,000 રૂપિયા આવે છે બરાબર. હા આગળથી અને તમને કેટલો આપે છે? 12,000. 12,000 રૂપિયા. હા તમને ખબર કઈ રીતે પડી કે આગળથી 18,000 રૂપિયા આપે છે? હાલ સાહેબ આખો સ્ટાફ ચેન્જ થઈ ગયો બરોબર અમારો. સ્ટાફ ચેન્જ કરી નાખ્યો એટલે આપણને કોઈ બીજો ડ્રાઈવર કે કોઈ બીજો નેકરી જેલો મોણા આપણને ના કે જોણ કરે ને થોડી ઘણી. પણ ખબર કેમ નહીં પડે એમ? એટલે એમને કીધું કે આગળ કોઈને વાત નાખી કે તમારો પગાર આટલો હોય. તમારો જો પગાર સ્લીપ છે પગાર સ્લીપ આપણે પ્રાઇવેટ લિમિટેડ વાળી કંપની પગાર સ્લીપ અમને ડ્રાઈવર નહીં આપતા, જે અંદર મુંશીઓ રહે ને બરાબર, મુંશીઓને પગાર આપે છે. તમારો જો કોઈ પગાર સ્લીપ આપવામાં નહીં આવતી તમને? પગાર સ્લીપ નહીં આપતા. 12,000 રૂપિયા પર સહી કરાવી 12,000 પછી સ્લીપ લખાવી સ્લીપ ઇરા જમા કરી લે, આપણે નહીં આપતા. તો તમે કાયદેસર રીતે તમારી પહેલા પગાર સ્લીપ માંગો. પગાર સ્લીપ માંગવા બરાબર, પગાર સ્લીપ માંગો એટલે તમને એકચ્યુઅલમાં ખ્યાલ આવશે કે તમને કેટલો પગાર આપવામાં આવે છે. એવું કોણ. બરાબર ને? સારું સારું સાહેબ. ધન્યવાદ. તમે કોઈ પણ કંપનીમાં નોકરી કરો છો તો તમને